હાલો મિત્રો, ગણપત દાદાને મસ્ત મજાના જમાડી દીધા છે. તમે જો સુરમાના લાડવા છે, મસ્ત મજાના જમાડી. આપડે પર ની પરાર કરી આંબામાં અમુક આંબામાં કેરી છે ને અમુક આંબામાં વણ આ આંબો છેતરી ગયો અમને. હાલો મિત્રો, અમારો સંગ ઉપડ્યો. તમે જોવા તડકો તો જોવો લાગે, આમ જોવો તો ખરા. પછી તમે કહેતા નહીં મને બતાવ્યા નહીં, બરોબર? હા, અને અમારા રવિભાઈ છે ને જો દ્રાક્ષ વીણી વીણીને ખાય છે, આવા ભાંગે છે. તમને એમ ન થતું કે આ હેઠો લાડવો છે, હેઠો ને અમારા રવિભાઈ છે ને દ્રાક્ષ ખાઈ જાય એમ છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં થશે. અમે પણ મજામાં છે. વિડીયો ચાલુ કરતા પહેલા બધાને જય માતાજી, જય મા મોગલ, રાધે રાધે મિત્રો. ફરી એકવાર નવા બ્લોગની શરૂઆત થઈ ગઈ. મસ્ત મજાનું સવાર થઈ ગયું છે. અને મિત્રો આજે છે ગણેશ ચોથ. એટલે આજે ગણેશ ચોથ ખાતરી છે મિત્રો. એમ કે દિવસોનો જાતા વાર ન લાગે. તમે વિચાર તો કરો, અડધો ઉનાળો વહી ગયો. ચોમાસાની તૈયારી થઈ જાય. સુરત નારાયણ જો જામફળીમાં સુરત નારાયણ ઉગી ગયા છે મિત્રો. ને અમારે મેડમ ઊભા થઈ ગયા નીકળ્યા ફળિયા સાફ કરતી હોય. આજનો દી વાળવાનો છે. કેમ કે મિત્રો પછી અમારે મેડમ જો કેટલામું પેપર છે? પેપર ના વાટે આવીએ છીએ. પેપર પૂરા થઈ જાય ને એના. હું એક પેપર માં શું નાખું, ઘર મારી પાસે ટીંગાઈને બેઠું છે. ક્યારે પૂરા થાય ને ક્યારે જાવીને ક્યારે બધું કામ પતાવીને અમારે હવે ફળી વાળવા મીઠા છે. તો હાલો હવે. હા હા, મારી સોચા સોખી કરી નાખું. પછી મિત્રો હશે ને ગણેશ તો કા ગણેશ ખાતરી આપડે પર ની પરાર કરી કા. તો હાલો મિત્રો, આપડે આને મેચ આવી પેલા. હાલો મિત્રો, આપણે નિશાળેથી કારું ના વ્યવહાર થાય એવું કલાક જેવું થઈ ગયું. પછી લાગી ગયા હતા બગીચો સાફ કરવા. કે આજ બગીચો પાછો પાવો છે. કાલે કુંડી પાયો તો આજ પાછો પાઈ દઈએ. હવે આ બધા નાળિયેર ને એવું બેસી ગયું કે એટલે પાવો પડે. ને કોળમણી સારી લઈ લીધી, મસ્ત મજાનો કોળી ગયો છે. આંબામાં અમુક આંબામાં કેરી છે ને અમુક આંબામાં વણ આ આંબો છેતરી ગયો અમને. આ આંબો ફૂલ આવે ને વણ આ આંબામાં 5 થી 6 કેરી દરી બધી ખરી ગઈ. ને ઓલો એક આંબો છે કેરી માંથી, પણ એમાંથી હવે લીલીના આસણા કરી ખાઈ જાય છે. પવનની ખરી જાય છે મિત્રો, એટલે હવે આસણા શરૂ કર્યા. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ. મિત્રો નાઈ ધન થઈ ગયા છે ફ્રેશ, મસ્ત મજાના નાઈ નાખ્યા છીએ. ને કેમ કે આજ નાવું પડે. આમ તો આપણે 2-3 દી એકવાર નાઈએ, આપણે કંઈ દરરોજ નાતા નહીં. કેમ કે ખેતરનું કામ હોય ને એટલે મિત્રો દરરોજ કપડાં બદલાવાનો ટાઈમ ન રહે. આજ છે પણ ગણેશ છે ને. ના મિત્રો વિચાર તો કરો, ગણેશ કેમ આવે? બપોર પેલા ખાતરી, બપોર પછી ગણેશ. એક દીમાં 2 વસ્તુ કેમ કે કાલ બીસ કરી નાખે તો એમ કે કાલ પાછું કરી નાખે એટલે 2 ભેગું કરી. હવે અમે જાય છીએ ગણેશ હોય. આમાં મિત્રો હિસકો કેમ બાંધો બોલો? હિસકો બાંધી રહીને તો ગણેશ હોય બેસી જાય એટલે અખાતરી વહી જાય એવું છે આમ. એટલે આ હિસકો બિસ્કો બાંધ્યો નથી ને. હવે જાય છે વડલે શું કરવા? ગણપતિના લાડવા બનાવવા. પણ મિત્રો હવે ના જાય જોઈ, કેમ કે આમ તો દેખીરો છે ને એટલે વિડીયો બનાવીને મજા ન આવે. 4 થાય ને પછી તમને બતાવીશું. હાલો વિડીયોમાં કન્ટિન્યુ. આજ ગણપત દાદાને જમાડવાના છે મિત્રો. અમે પણ જમાડી લઈ, તમે પણ જમાડી લેજો. કેમ કે આજ ગણેશ છે, વરસમાં 1 વાર આવે. ગણપત દાદાને પ્રેમથી જમાડી લેજો મિત્રો. હાલો હાલો મિત્રો, અમારો સંગ ઉપડ્યો. તમે જોવો આમ તડકો તો જોવો લાગે, આમ જોવો તો ખરા. એટલો એને તડકો લાગે બોલો, તવિયું ઓઢીને હાલી જાય. હે બાપલે જુનાગઢનો ડુંગરો ઝાખો ઝાખો દેખાય છે મિત્રો. અહીંથી થાય છે 30 કિલોમીટર. કેમ કે ઝાખો ઝાખો દેખાય ને. હાલો વિડીયો કન્ટિન્યુ. તડકો મસ્ત મજાનો થઈ ગયો છે મિત્રો. ઉનાળો આવ્યો ને 11 વાગે ને આ લૂ મળે ફેંકવા. આમ જો હાલ્યા જાય જો તવિયું ઓઢી. અમારે છોટુભાઈ પગી ગયેલા છે એટલે અમે ધીમા ધીમા હાલ્યા જાય છે. હાલો મિત્રો, ગણપત દાદાને મસ્ત મજાના જમાડી દીધા છે. તમે જો સુરમાના લાડવા છે, મસ્ત મજાના જમાડી.
ને વરસાદી અમારા રવિભાઈ દો પાછા પગ દોઠા ઊંધા ને સીતા કાંઈ અમારા રવિભાઈ છે ને હું ખા લાડવો હાલો એ કીજો લાઈક કરજો શેર કોમેન્ટ અમારા રવિભાઈ કહે છે લાઈક શેર કોમેન્ટ ગણપત દાદાને જમાડી દીધા છે મિત્રો ને હવે મારે પણ જમવાનું છે ને નિશાળીએ પણ આવી ગયા તો હાલો જમવા બેસી પછી તમને બતાવી દો અમારે બધું બહાર આવવા મળ્યું છે કેમ કે ત્યાં થઈ ગયો જાજો હવે જમી લઈ હાલો મિત્રો જમવાનું ભાઈ 4 થઈ ગયું છે તો કેમ કે સુરમન લાડવા છે પછી સોડા ગવાનું શાક છે ને રવિભાઈ આંખમાં લાડવા લઈને બેસી ગયા ને હાંજનું રીંગણાનું શાક છે જેને મિત્રો ખાવું છે આવજો પછી કહેતા નહીં ને આ દેશી સોડા ગુવાર નહીં સોડા એવું છે ને મિત્રો હાલો બધા બેસી ગયા જમવા ગણપત દાદાને જમાડી લીધા ને હવે અમે જમી લઈ કેમ કે તો ભૂખ લાગી એમાં જો દ્રાક્ષ કાજુ બદામ અને ખ ના બી આ લાડવા છે મિત્રો પછી તમે કહેતા નહીં મને બતાવ્યા નહીં બરોબર હા અને અમારા રવિભાઈ છે ને આમ જો દ્રાક્ષ વીણી ખાય છે આવા ભાંગે છે તમને એમ ન થતે કે આ હેઠો લાડવો છે હેઠો ને અમારા રવિભાઈ છે ને દ્રાક્ષ ખાઈ જાય છે એમ છે ભાઈ અમારી કાનુડો છે ને બહુ નટકટીયો છે જો આપો ને મારે જાવું છે એને જાવું છે જો તો હાલો હવે અમે જમી લઈએ પછી તમને કંઈક અપડેટ આપતા રહે હું જો એ ખાવા બધા બેસી ગયા છે બધા મિત્રોને કહી દે લાડવા માટે કમેન્ટ કરો એમ કે લાઈક શેર સબસ્ક્રાઇબ કોમેન્ટ કેવા લાગ્યા અમારા લાડવા એટલું બોલવા શીખી ગયો ભાઈ કેમ કે બોલે તો છે પણ વિડીયો નતો બોલતો પણ હવે લાગી ગયા છે ધીમા ધીમા હાલો વિડીયો નવીન બોલી કેવી લાગે છે હા કોમેન્ટમાં કહેજો અમારા કાનવડાની બોલી કેવી લાગે જો હાલો એ કવરાવા મળ્યો હાલો જમી લઈએ મિત્રો આપણે આવી ઓલસી ખેતર હોય છે કેમ કે મોટર આપણે બળી ગયેલી હતી ઓલરાઉન્ડ કાઢી લેતું કેબલ પીડ્યો એ કેબલ આમાં આપણે ફિટ કરવાનું છે કેબલ આમ ફોમાં દાટેલો જ હતો ઓલરાઉન્ડ ઉંગળીની અંદર નાખેલો હતો પણ જ્યારે આ પાયું કે નહીં ભેદ લાગતો ને એના હિસાબે ફોલ્ટ થઈ જતો ખેલે ખેલે જો 1-2 જગ્યાએ ફોલ્ટ થઈ ગયેલો છે હું બતાવું અમને જો આવી રીતે થઈ જાય આ ફોલ ઓલરાઉન્ડ થઈ ગયો હતો પછી અહીંયા તક છે જો આ એક જગ્યાએ છે એટલે આ શું છે મિત્રો ભોમાં નાખવામાં કાંઈ વાંધો નથી પાણી પાઈ ને એટલે ભીને ભીનો રહે ડબલ કેબલ હોય ભૂંગળામાં નાખેલો હોય એટલે ગરમ થાય ને એટલે ફાટી જાય એટલે આવું કોઈ ન કરતા અમે તો એકવાર ભૂલ કરી ગયા એ તો હમેલું છે અમે સુધી નાખેલો હતો હવે ઉપર કાઢી લીધો છે હવે એને છે ને અહીંથી લઈને અમે વીંટવી દેવાનો છે મિત્રો મસ્ત મજાનો ડોલની અંદર પછી પડ્યો રહે જ્યારે શરૂ કરવાનું થાય ત્યારે શેડા જ દેવાનું હાલો વિડીયોમાં ફાઇનલી મિત્રો આપણો કેબલ હકાલી ગયો હકાલી નાખી દીધો ડોલમાં તમે જો આવી રીતે કંઈક ભેગો કરી દીધો અંદર આખી ડોલ ભરાઈ ગઈ ફરતી ફરતી બેઠવી દીધો એટલે મસ્ત મજાનો કેબલ હકાલી નાખી દીધો ડોલમાં કેમ કે બહાર પીડ્યો ને તો ઉંદરડા ના છે તો કાપ્યા કરે ને આમાં ઉંદરડા ન કાપે કેમ કે ફરતી એવા મારી દેવું ઢાંકણું એવું લાગે ને તો સેજ અહીંથી કાપી નાખેલા કેબલ આમ હતાઈ જાય તો ઉપર લગાડી દેવું ઢાંકણું એટલે કેબલને કંઈ વાંધો ન આવે ને ભલામણ ઉંદરડા કેબલ કાપી દે હાલો વિડીયો બનાવ્યો ને આમ જાઓ મિત્રો આ તમને ખબર જ છે ને અહીં મોટો જબર ગેંડો હતો કપાઈ નાખ્યો હતો કપાઈ નાખ્યો ને કેમ કે કપાવવા પડે એમ હતો ને હાથમાં વારંવાર નડ્યા નતો ચાતો હેઠો હાલો વિડીયોમાં કન્ટિન્યુ હાલો મિત્રો આપણે ગેંડો હકલીને ફિટ કરીને મસ્ત મજાના આવ્યા છે ઘેરે કેમ કે ઘેરે આવ્યા તો કોઈ નહીં બોલો બધા એટલે વી ગયા સાપ્યો ને એક તો હાલો વિડીયો પણ મોટો છે વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા ચેનલમાં ન આવે તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો મળશું નવા વિડીયો ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગળ રાધે રાધે આવજો બાય બાય